શીખીશું સગા સંબંધીઓની ઓળખ વિશે। તો ચાલો ભણીએ। તો બાળકો, પપ્પાના ભાઈને શું કહેવાય? તો બાળકો, પપ્પાના ભાઈને કાકા કહેવાય છે। જુઓ બાળકો, પપ્પાના પપ્પાને શું કહેવાય? તો બાળકો, પપ્પાના પપ્પાને દાદા કહેવાય। તો બાળકો, તમને ખબર છે પપ્પાની મમ્મીને શું કહેવાય? તો બાળકો, પપ્પાની મમ્મીને દાદી કહેવાય। અને બાળકો, મમ્મીના ભાઈને મામા કહેવામાં આવે છે। તમને ખબર છે બાળકો, મમ્મીની બહેનને શું કહેવામાં આવે છે? તો બાળકો, મમ્મીની બહેનને માસી કહેવાય। તો બાળકો, એકવાર પાછું જોઈએ। પપ્પાના ભાઈને કાકા કહેવાય, પપ્પાના પપ્પાને દાદા કહેવાય, પપ્પાની મમ્મીને દાદી કહેવાય, અને મમ્મીના ભાઈને મામા કહેવાય, મમ્મીની બહેનને માસી કહેવાય। તો બાળકો, પપ્પાની બહેનને શું કહેવાય છે? તો બાળકો, પપ્પાની બહેનને ફૂઈ કહેવાય છે। અને બાળકો, ભાઈના પુત્રને ભત્રીજો કહેવામાં આવે છે। તમને ખબર છે બાળકો, ભાઈની પુત્રીને શું કહેવાય? તો બાળકો, ભાઈની પુત્રીને ભત્રીજી કહેવાય છે। જો બાળકો, કાકાના પુત્રને પિતરાઈ ભાઈ કહેવામાં આવે છે। તો બાળકો, તમને ખબર છે કાકાની પુત્રીને શું કહેવાય છે? તો બાળકો, કાકાની પુત્રીને પિતરાઈ બહેન કહેવામાં આવે છે। જુઓ બાળકો, ભાઈની પત્નીને ભાભી કહેવામાં આવે છે। તો બાળકો, એકવાર ફરી જોઈએ। પપ્પાની બહેન ફઈ થાય, ભાઈનો પુત્ર ભત્રીજો થાય, ભાઈની પુત્રી ભત્રીજી થાય, કાકાનો પુત્ર પિતરાઈ ભાઈ, કાકાની પુત્રી પિતરાઈ બહેન, અને ભાઈની પત્ની ભાભી થાય।